હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. અને આજનો ગુડ મોર્નિંગ કંઈક આવી રીતે થાય છે, તમે જોઈ લો. બધું લીલોતરી છે. અને અમારા વિડીયો જો તમને સારા લાગે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી અમને થોડોક સપોર્ટ મળે તમારો. અને આપણી ચેનલમાં મૂકેલી છે આ લીંબોડી. જ્યારે હાવ હુકાઈ ગયેલી હતી ને ત્યારે આ વસ્તુનું અમે સેટિંગ કર્યું હતું. અને પાણીની વ્યવસ્થા પૂરી પાડી એટલે આ જો લીલી છમ થઈ ગઈ આખી. આવું હતું. અને આમાં લીંબુ પણ ઘણા આવતા હતા, પણ આ લોકો બધા બળેલા હોય ને અમુક લોકો, તો એ આ ભાંગી તોડી નાખે. જોઈ લે આવી રીતે અહીંયાથી ભાંગ તૂટ કરે. અહીંયાથી કેટલું બધું તોડી નાખ્યું. પેલા પણ ઝાડવું કાપી નાખ્યું. જોઈ લો મિત્રો, તો કંઈક આવું બધું કરે છે કે બળેલા હોય એટલે આવું તો બધું કરવાના જ. તે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો પસંદ આવે તો શેર કરજો, બરાબર. બાકી તો જો વરસાદનો માહોલ જામે છે પણ આવતો નથી. અને આ છે બીલીપત્ર, જે ભોળિયાનાથને ચડાવવામાં આવે છે. જોઈ લો. અને આ પાણી 24 કલાક અમારે આ ચાલુ રહે છે, કેમ કે અમે જ કર્યું છે કે વૃક્ષ અને કોઈ પણ ઝાડ, જીવજંતુ બધાને પાણી મળ્યું રહે એના માટે. અને આખું શમશાન અમારું જો લીલું છમ થઈ ગયેલું છે. આવું છે. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગે અમારો વિડીયો, બરાબર. તો આખો દીનો વિડીયો જે ચડાવીશ. અને કાલ રાતનો અમારો એક ભાઈબંધ સુરતથી આવ્યો હતો, તો આપણે એમાં થોડુંક કોમેડી અને આમ રિવ્યૂ પણ લઈશું, તો તમને મજા આવશે. તો બન્યા રહેજો અમારા આ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. આજ આવી ગયો છે અમારો ભાઈબંધ સુરતથી, જે હીરામાં બહુ એટલે બહુ મંદી છે. તો ચાલો આપણે બે વાત આપણે એની પાસે સાંભળીએ તો કઈ રીતનું છે અને કેમ મંદીના કારણે એને ઘરે આવવું પડ્યું. ભાઈ, કેમ આવવું પડ્યું? જગ્યા ગોતીને થાકી ગયા, કંટાળીને પાછું આવવું પડ્યું. તમે સાંભળ્યું, જગ્યા ગોતીને થાકી ગયો, કેમ કે એટલી મંદી હતી ને વાત જાવ. 8 મહિનાથી નકરો હેરાન જ થતો હતો. અને આખો દિવસ બે ત્યાં બસ 200-300નું કામ થતું, એટલા હીરા આપતા. બાકી તો આખો દિવસ બેસાડી રાખતા હતા મિત્રો. તો કમેન્ટ કરો કે મંદી હવે ક્યારે જાય છે. ચાલો તો જોઈએ આપણે. કોઈ કહેવાય નહીં કોમેન્ટમાં, બધાને લાગે તો બધા લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. ઓલું છોકરું પડ્યું, ઊંધે કાન પડ્યું છે બચ્ચો, તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ચાલો હવે હું કારખાના બાજુ જાઉં કે ખુલ્યું છે કે નહીં. ચાલો એ તો જોઉં, બરાબર. ટાટા. આ છે મિત્રો અમારા નાળિયેરી, જે અમે બહુ પાણી પાઈને એને મોટી. થોડી વાર બેસી જઈ, કારણ કે હજી તો કારખાનું ખુલ્યું નથી. અને બસ જોવા હમણાં સેટ આવશે તો કારખાનું ખુલશે તો હીરા ઘસવા જઈશું, બરાબર. અને આજે છે 17 તારીખ, એટલે આજે છે મોહરમ, જે મુસલમાનના ઓલામાં આવે ને જે તાજિયા રમી, તો આજે એ છે. તો એ પણ તમને થોડુંક દેખાડીશ, એ પણ તમને બતાવીશ કઈ રીતનું કેવું છે એ. અને પીરજી મહારાજના દર્શન પણ કરાવીશ તમને. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, બરાબર.
અને આવી જ રીતે ગુડ મોર્નિંગ મસ્ત મસ્ત થઈ રહ્યું છે. અને આ લીલોતરી જો એટલું મસ્ત લાગે ને એની વાત ના પૂછો. આ બાજુ છે નાળિયેરી અને આ બાજુ હું બેઠો છું આરામ કરવા. બરાબર, તો લાઈક શેર કરો મિત્રો. જો અમારા શેઠની ગાડી આવી ગઈ છે અને હવે હું જઈ રહ્યો છું કારખાને. તો બધાએ બન્યા રહેજો. હેલો ફેમિલી, તો હવે વાગી ગયા છે 12 ને ચાલો હવે જઈએ ખાવા. અને પેટમાં ઉંદરડા મિત્રો દોડી રહ્યા છે બહુ. તો ચાલો હવે ખાવા જઈએ અને કંઈક વાતાવરણ આવું છે. લોકેશન જુઓ, આજનું બહુ મસ્ત વાતાવરણ છે. અને ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે તમને કરબલાના દર્શન કરાવીશું.